શું હાલચાલ કેવી છે પોટનક પણ તૈયારી એકદમ જોરદાર ને આજે આપણે મળીએ ભાઈ 6.2 પ્રમેયની અંદર બરોબર છે 6.1 પ્રમેય ના જોયો હોય તો તમે જોઈ લેજો એ બી પ્રમેય આપણે અપલોડ કરી દીધો છે વિડિયો જો ભાઈ પ્રમેય આપણે કરવાના ફાઇનલ છે કારણ કે વિભાગ ડી ની અંદર છઠ્ઠા ચેપ્ટરના 4 માર્ક્સનો એક પ્રમેય પૂછાશે અને વિભાગ સી ની અંદર એક પ્રમેય પૂછાશે 10મા ચેપ્ટરનો ખબર ને 10મા ચેપ્ટર કયા પ્રમેય છે બે એક 10.1 અને 10.2 બે પ્રમેય છે ધ્યાન રાખજો બંનેમાંથી એક પ્રમેય 100% પૂછાવાનો છે તો છોડવાનું હોતું નથી જો 7 માર્ક જોતા હોય પ્રમેય તો 4 પ્રમેય કરવા પડે યાર એમ કઈ ઇશ્યુ નથી કારણ કે 7 માર્ક્સ રોકડા છે ના જવા દેવાય તો આજે આપણે પ્રમેય 6.2 જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એ ત્રીજી બાજુને ભાઈ સમાંતર હોય છે જોઈએ આકૃતિ પર સમજ જલ્દી આઈડિયા આવશે આ ત્રિકોણ છે ત્રિકોણ બાજુ કેટલી હોય 3 બાજુ હોય તો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓને એટલે આપણી એબી બાજુ અને એસી ને કોઈ એવી રેખા લઈએ જેના એક બાજુના બે સરખા ભાગ કરે જેમ કે એડી અને બીડી આ સાઈડ એઈ અને સી એમ બે ટુકડા સરખા કરે તો એ રેખા એટલે આપણી ડી રેખા એ ત્રીજી બાજુ એટલે બીસી ને સમાંતર હોય એવું તમને કીધું છે શું કીધું છે ફરીથી બોલું કે નહીં આવડી ગયું ને તો ઠીક ચલો હવે લખીએ પક્ષ પક્ષનો મતલબ શું થાય બેટા કે જે આપેલું હોય એનું એ છાપવાનું થાય સાહેબ આમાં આલેલું તો શું દેખાય તમને જુઓ આકૃતિ તમને જે દેખાય ને છાપી દો હું શું લખું જુઓ કે ત્રિકોણ એબીસીમાં જુઓ હું એક વસ્તુ તમને બતાવી લખે પ્રમેય છે તો દોરાવવાનું થતું નથી સ્કીપ કર્યા વગર જોજો શાંતિથી જલ્દી આવડી જશે ત્રિકોણ એબીસીમાં એબી બાજુને ડી બિંદુ અને એસી બાજુને ઈ બિંદુ છેદે છે બરાબર તો આપણે લખી દઈએ ત્રિકોણ એબીસીમાં ત્રિકોણની કોઈ બે બાજુને એટલે કે બાજુ એબી અને બીજી છે આપણી એસી ને અનુક્રમે કયા બિંદુમાં તો એબી ને ડી માં અને એસી ને ઈ બિંદુમાં છેદે છે તો અનુક્રમે ડી અને ઈ બિંદુ છેદે છે તો શું થાય તો શું થવાનું તો એડી ભાગ્યા બીડી થવાનું અને એ ભાગ્યા સી જોવાનું ભાઈ આપણે 6.1 માં શીખ્યા હતા કે નહીં આઈડિયા છે ને તો લખી દેવાનું માટે થવાનું તમારું એડી ભાગ્યા બીડી બરાબર બીજું થવાનું તમારું એ ભાગ્યા સીઈ આવું તમારું થાય આવું આપણું પક્ષ છે પક્ષ શું હતું એક વાર ફરીથી બોલ દઉં છું કે ત્રિકોણ એબીસીમાં ત્રિકોણની કોઈ બે બાજુ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે તો શું થાય તો એડી ભાગ્યા બીડી અને એ ભાગ્યા સી થાય આ આપણું પક્ષ છે સાબિત શું કરવું છે તો હું લાલ પેનથી સાધ્ય લખી દઉં જે સાબિતી કરવાનું હોય ને ભાઈ આપણું સાધ્ય થઈ જાય તો સાધ્ય લખવાનું થાય સાધ્ય શું છે તો આપણે સાધ્યનો મતલબ કે જે સાબિત કરશું શું સાબિત કરશું તો ડી એ બીસી ને સમાંતર રેખા છે એવું સાબિત કરવાનું છે તો લખી દઈએ કે ભાઈ ડી આપણી જે ડી રેખા છે એ બીસી ને સમાંતર છે તો હું લખી દઉં બીસી આપણે આ વસ્તુ સાબિત કરવાનું છે હું સરસ મજાનું બોક્સ બનાવી તમને બતાવું છું બરોબર છે હવે આપણે લખશું સાબિતી હે ને સાબિતીમાં જ્યાં સુધી ત્રિકોણમાં કંઈ નવું નહીં કરો ત્યાં સુધી કઈ સાબિતી નહીં થાય તો કરશું મિત્ર આપણે કરશું ચલો આપણે સાબિતી લખવાનું ચાલુ કરી દઈએ સાબિતી આપણી સાબિતી શું નવું કરશું તો હું શું કરું આપણે ઓલરેડી કીધું છે કે ભાઈ ડી રેખા છે ને બે આના સમાંતર થાય પણ આપણે સાબિતી તો લખવી પડશે ને તો શું કરીએ એક નવી રેખા લઈ લઈએ જુઓ આ મેં નવી રેખા લઈ લીધી ઈ ડેશ જુઓ ઈ તો આપણો ડી તો આપણો એમનો એમ બટ ઈની જગ્યાએ આપણે ઈ ડેશ નવી રેખા લીધી સાબિતી કરીએ હું લખે ડી ડેશ હમણાં મગજમાં ના લો પેલા જૂની ડી રેખા લો બરોબર છે તો હું એ લખી ત્રિકોણ એબીસીમાં ડી રેખા બીસી ને સમાંતર છે બરોબર છે આ પહેલી વસ્તુ આબી રેખા લેતા પહેલા વસ્તુ તમારે લખવાનું સાબિતીમાં જે દેખાતું એ લખી દીધું આપણે કે ત્રિકોણ એબીસીમાં ડી રેખા એ બીસી ને સમાંતર છે બરોબર આટલું થઈ ગયું બટ કદાચ એવું થાય કે જે આપણી ડી રેખા છે તો રેખા ડી એ બીસી ને સમાંતર ન હોય આવું થાય તો ધારો કે લઈ લેવાનું કે ધારો કે ડી રેખા બીસી ને સમાંતર ન હોય તો લખી દેશું કે બે રેખા લખવાનું રહ્યું રેખા ડી એ બીસી ને સમાંતર ન હોય તો
તો શું થાય? તો નવી રેખા લઈ લેવાની. આપણે કઈ રેખા લીધી? આપણે ડી ડેશ લીધી. તો આપણે લખશું કે DE રેખા દોરો. તમારે દોર્યું લખી દેવાનું, એમાં કંઈ ટેન્શન લેવાનું થતું નથી. શું કર્યું આપણે? જો ડી રેખા એ બીસીને સમાંતર ન હોય તો આપણે ધારો કે લીધું છે, તો આપણે નવી રેખા લઈશું. કઈ લેશું? તો ડી ડેશ રેખા દોરો. તો લો આપણે આ રેખા દોરી દીધી. બરોબર છે. હવે આગળ શું કરશું સમજી લો. ડી રેખા લીધી છે તો જુઓ આપણે નવું શું થશે? નવા કયા ભાગ પરથી લખીએ જુઓ. તો આ એડી ભાગ્યા બીડી, આ તો એમનો એમ, કારણ કે આ સાઈડ તો બિંદુ આપણું ડીનું ડી જ છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. તો પહેલાં લખી દઈશું કે એડી ભાગ્યા બીડી. બરાબર. अब पहली साइड शू नवू थयुं समझी लो कि આપણે થોડી વાર માટે આ એને ભૂલી જાઓ, આ એને ભૂલી જાઓ. એની જગ્યાએ નવું બિંદુ કયું મળ્યું? ઈ ડેશ મળ્યું. બરાબર. એટલે આપણે ડી રેખામાં થોડી વાર માટે ભૂલી જવાની, નવી રેખા ડી ડેશ આપણે જોવાની. તો એ ઈ ડેશ બરાબર ઈ ડેશ સી, એટલે આબો ભાગ અને આબો ભાગ એ બંને ભાગ લખવાનું થાય. તો લખીએ આપણે કે એ ઈ ડેશ ભાગ્યા ઈ ડેશ સી, આવું થાય. બરોબર છે. હવે આપણે સાબિતી ચાલુ કરી દીધી છે ને, સરસ રીતે જોઈએ. ખાલી દોરાતા નહીં તો મજા આવશે. આવું જુઓ. માટે અહીં પક્ષમાં જુઓ, પક્ષમાં કંઈક આપણે લખ્યું હતું કે એડી ભાગ્યા બીડી બરાબર એ ભાગ્યા સી થાય. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. એડી ભાગ્યા બીડી બરાબર એ ભાગ્યા સી થાય. તો હું આ એડીની જગ્યાએ, આ એડી ભાગ્યા બીડીની જગ્યાએ હું એ ભાગ્યા સી લખી શકું ના લખી શકું? ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. 4 માર્ક્સનું પ્રમેય છે તો હું કદી ઉતાવળ નહીં કરું, એકદમ શાંતિથી પણ આવે કે એડી ભાગ્યા બીડી હોય, ઓય બી એડી ભાગ્યા બીડી છે તો પક્ષમાં શું આલેલું છે કે એડી ભાગ્યા બીડી હોય તો એ ભાગ્યા સી લખાય. તો ચાલો લખી દઈએ. આની જગ્યાએ શું લખવાનું છે? એ ભાગ્યા સી. તો હું આની જગ્યાએ લખું કે એ ભાગ્યા સીઈ. ઓલ તો ઓલરેડી આ તો આલ્યું છે, એમના એમ છાપી દઈએ આપણે. ચલો આવું પણ શું કરીએ? આ સમીકરણ લખો તમે લખી શકો છો, ના લખો તમે એમને લખશો તો બી ચાલશે. તો લખશું કે આ સમીકરણમાં +1 કરતા, ચલો બંને સાઈડ +1 કરીએ. તો આની અંદર એ ભાગ્યા સી +1 બરાબર આ બી સાઈડે +1 કરીએ તો એ ડેશ ભાગ્યા ઈ ડેશ સી +1. બરોબર. તમે હજુ બી એવું હજુ લખો, તમે લખી શકો છો કે આ સમીકરણમાં બંને બાજુ લો. આ બંને બાજુ તમે લખી દો, ભૂલ ના પડે. બંને બાજુ +1 કરતો. તમે તમારી રીતે +-100 કરી શકો છો, પણ યાદ રાખજો કે આવું જોઈએ. બરોબર છે. આપણે કર્યું બંને સાઈડ +1 તો આપણે આ સમીકરણની અંદર +1 કરી લીધું. હવે કંઈ નહીં, હવે ચોકડી ગુણાકાર કરી લો, પૂરું. અહીં નીચે ના હોય એક તો કરી શકો છો, બટ જો એટલું લવું ના કરવું ડાયરેક્ટ કરો. જુઓ એ આપણો એમનો એમ પ્લસના પ્લસ, એ આપણો એમનો એમ આ પ્લસના પ્લસ, આ સીનો ગુણાકાર આ એક જોડે થાય. જો ચોકડી ગુણાકાર નહીં કરો તમે ડાયરેક્ટ કરી શકો છો, ધ્યાન રાખજો. આ પ્લસ એમનો એમ સી ગુણ્યા 1, આપણને ખબર છે કે એક જોડે કોઈ બી સંખ્યાનો ગુણાકાર થાય તો એની એ જ સંખ્યા આવે. તો 1 ગુણ્યા સી કરશું, શું જવાબ આવશે? સી ભાગ્યા આ સી આપણા એમના એમ. હવે કોઈ કરીએ તો જુઓ એ આપણા એમના એમ પ્લસ ઈ ડેશ સી ગુણ્યા 1, આનો ગુણાકાર આના જોડે છે. તો શું આવવાનું? ઈ ડેશ સી જ આવવાના ભાગ્યા ઈ ડેશ સી તો ઓલરેડી હતા. ક્લિયર આટલું? આવું જુઓ. માટે હું લાલ પેનથી લખું જે તમને થોડુંક જલ્દી વધારે ખબર પડે. એ ઈ વત્તા સી, અહીં ધ્યાન રાખજો. એ ઈ વત્તા સી તો આખું એસી થાય કે ના થાય? ફરીથી બોલું, જોજો. એ વત્તા સી તો આખું એસી થાય. તો હું લખી દે એસી ભાગ્યા એની જે શું હતું? સીઈ. એવું ને હોય એ વત્તા ઈ ડેશ સી. ફરીથી લખીએ. ઓકે, અહીં તો આપણે ડેશ લખવાનું રહી ગયો છે. અહીં એ ઈ ડેશ છે. હા ભાઈ, અહીં એ ઈ ડેશ છે, હું ડેશ લખવાનું રહી ગયો તો મારે. તો એ ઈ ડેશ વત્તા ઈ ડેશ સી. એ ઈ ડેશ એટલે આટલો ભાગ વત્તા ઈ ડેશ સી એટલે આટલો ભાગ. એટલે આનો સરવાળો કરીએ તો આખો એસી થાય કે ના થાય? થાય ને. તો ચાલો લખી દઈએ એસી આપણા એમના એમ ભાગ્યા ઈ ડેશ સી તો આપણા તો હતા છે નીચે. બરાબર. હવે શું કરશું? પહેલાં આન્સર સાઈડ મૂકી દઈએ. જુઓ આ ઈ ડેશ સી એ આબી સાઈડ ભાગાકારમાં છે તો બરાબરની આ સાઈડ લઈએ તો ગુણાકારમાં જાય કે ના જાય? જાય ને. ઓકે, ચલો આ સી બી ભાગાકારમાં છે, બરાબરની પેલી સાઈડ લઈએ તો બી ગુણાકારમાં જવાનું. તો લખી દઈએ એસી આપણા એમના એમ ગુણ્યા ઈ ડેશ સી ભાગાકારમાં તો બરાબરની આ સાઈડ લઈ ગયા તો અહીંયા ગુણાકારની અંદર બરાબર એસી આપણા એમના એમ
આ સી આપણા ભાગાકારમાં હતા, બરાબરની બે સાઈડ લઈ ગયા છે તો આવી જાય આપણા ગુણાકારની અંદર. હું પેન બદલી નાખું ઉડાડવા કાજે. જો IBSC આવેલા છે અને IBSC છે તો SSC ઉડી ગયા. બાકી શું રહ્યું? તો બાકી રહ્યું આપણું EC બરાબર અહીં બાકી રહ્યું CE. બંને સાઈડ CC છે તો હું CC ને બી ઉડાડી દઉં તો બાકી શું રહે? તો E' બાકી રહે અને ખાલી બાકી રહે. ચલો હવે લખી દઈએ. બાકી રહ્યું આપણું E' બરાબર E. જુઓ E' બરાબર E એટલું જ બાકી રહ્યું. તો આપણને E' બરાબર E બિંદુ થાય તો આ બંને બિંદુ કેવા હશે? સરખા. માટે તમારે સાબિત શું કરવું હતું કે D સમાંતર BC સાબિત કરવું હતું. તો લખી દેવાનું માટે D બરાબર BC થાય. લો આ તમારો પ્રમેય પૂરો. આવડે કે નહીં? એકદમ ઇઝી પ્રમેય છે ભાઈ. યાદ રાખજો આ પ્રતિપ્રમેય કહેવાય. જો અલગ લખીને આલે તો બી ઓન થતું નથી અને વિધાન લખીને આલે તો બસ કોઈ તકલીફ જ નથી. વિધાનમાં શું હશે? તો બે બાજુ આપેલી હોય અને બે સમાન ગુણોત્તર વિભાજન કરતો હોય તે ત્રીજી બાજુની સમાંતર હોય. તમને એવું કીધેલું હશે. એકદમ ઇઝી છે. પક્ષ, સાધ્ય અને સાબિતી સરસ રીતે પ્રમેય છે. 4 માર્ક્સનો પ્રમેય છે અને યાદ રાખજો IMP પ્રમેય છે. કારણ કે આ સાલ આ પ્રમેય પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. બરોબર છે 6.2 ની. તો સરસ રીતે કરી લેજો અને તમારા મિત્રને બી આ વિડીયો મોકલજો જેથી એને બી માર્ક્સ આવે. અને જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.